नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलाहारणं च सव्येसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मो स्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગંધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ પ્રભુ વીર અને ગુરુ ગૌતમ સ્વામીનો એક સંવાદ રૂપ છે। આમ ગૌતમ સ્વામી શિષ્ય તરીકે છે, પરંતુ ગૌતમ સ્વામીની પહેચાન ગુરુ તરીકે થાય છે। એમની જ્યારે પણ ઓળખ આપવાની અંદરમાં આવે ત્યારે ગુરુ ગૌતમ સ્વામી તરીકે કહેવાતા હોય છે। પરમાત્મા પ્રભુ છે અને ગુરુ ગૌતમ સ્વામી ગુરુ તરીકે પ્રસિદ્ધ છે। આમ છે પરમાત્મા મહાવીરના અદના શિષ્ય, પરંતુ એમનો વિનય, પ્રભુના ચરણ કમલમાં કરેલું જે સમર્પણ અને એના કારણે જે પેદા થયેલી વિશિષ્ટ લબ્ધિઓ 50,000 શિષ્યોના, કેવળ જ્ઞાની શિષ્યોના ગુરુ તરીકે સ્થાપિત થયા। એટલે ગૌતમ સ્વામીજી ગુરુ તરીકે જ બની ગયા છે। શિષ્ય કેવી કમાલ છે, શિષ્ય તરીકેનું સમર્પણ એવું અદ્ભુત કરી બતાવ્યું કે એ સમર્પણ એમને ગુરુ પદવી સુધી લઈ ગયા। ગૌતમ સરીખા ગુરુ નહીં, આ આપણે શબ્દ વારંવાર બોલીએ છીએ। શત્રુંજા સમૂહ તીરથ નહીં, ઋષભ સમા નહીં દેવ, ગૌતમ સરીખા ગુરુ નહીં, આ 3 ઓળખાણ બની ગઈ। શત્રુંજય જેવું કોઈ તીર્થ નહીં, આદિનાથ પરમાત્મા જેવા કોઈ પરમાત્મા નહીં, અને ગૌતમ જેવા કોઈ ગુરુ નહીં। અસંખ્ય ગુરુઓની વચની અંદરમાં એક ધ્રુવના તારાની જેમ ચમકતા ચકમકતા એવા ગુરુ ગૌતમ સ્વામીજી, અને આવા ગુરુ ગૌતમ સ્વામીજીનો વિનય અને સમર્પણ કેટલી ટોચ કક્ષાનો હશે એ આ ગૌતમ પૃચ્છા ગ્રંથનો અભ્યાસ, અધ્યયન અને એનું શ્રવણ કરતા કરતા આપણને ખબર પડે। સ્વયં સૂતના પારગામી છે। આ બધા જ સવાલો જાતે ઊભા થયા છે। સમાજનું નિરીક્ષણ કરતા કરતા એમને સવાલો જડ્યા છે અને એના જવાબો પણ પોતે આપી શકતા હતા, પરંતુ નહીં, આ જવાબો મારે પ્રભુના શ્રી મુખેથી પ્રાપ્ત કરવા છે। આ જવાબો મારે પરમાત્માના સ્વયં મુખેથી પ્રગટવાવા છે, જેનાથી જગતના જીવોને ઓથેન્ટિક જવાબ મળે। અને કેવા કેવા સવાલો ઊભા થાય છે ગુરુ ગૌતમ સ્વામીજીને। આપણને એમ થાય કે દ્રવ્ય ગુણ પર્યાયના રાસના પારગામી, નિશ્ચય અને વ્યવહારના પારગામી એવા ગુરુ ગૌતમ સ્વામીજીના મનની અંદરમાં શું અદ્ભુત વાત પેદા થઈ, શું મનની અંદરમાં અદ્ભુત સવાલો ઊભા થયા। અને એ જ ગુરુ ગૌતમ સ્વામીજી કેટલો પાયાનો સવાલ પૂછે છે। સમાજની અંદરમાં જ્યારે યુવાન દીકરાઓના મોત જોયા હશે, સમાજની અંદરમાં જ્યારે યુવાન રાજપુત્રો સમરાંગણની અંદરમાં ખપી ગયા હશે, જ્યારે સમાજની અંદરમાં એમને જોયું હશે કે અતિ સંપન્ન, અતિ શ્રીમંત, અતિ અમીર એવા શ્રેષ્ઠી પુત્રો બહુ બાલ્ય વયમાં, અલ્પ વયની અંદરમાં, ભર યુવાની વયની અંદરમાં જ્યારે એ લોકોનો જીવનનો દીપક બુઝાઈ જાય છે, અને આ બધું જ જોયા પછી આશાસ્પદ યુવક હતો, ગુણિયલ હતો, આવતીકાલે સમાજનો આધાર સ્તંભ બની શકે એવો હતો, અને એ જ બાળક અચાનક વિશ્વમાંથી વિદાય પામી ગયો। અચાનક જીવનનો દીપક એનો બુઝાઈ ગયો। કોઈ શરીરમાં એવો રોગ નહીં, નાનકડી બીમારી આવી, બહુ નાનકડી બીમારી, 2-4 કલાકની બીમારીની અંદરમાં આ યુવક ગુજરી ગયો। અને વર્તમાન સમયની અંદરમાં હું તમને એવા 20થી 25 દ્રષ્ટાંતો બતાવીશ જે સેલિબ્રિટી ગણાતી હતી, જે સમાજના સેવકો ગણાતા હતા, જે સમાજના રાજનેતાઓ ગણાતા હતા, જેની પાછળ લોકો, લાખો લોકો ફના હતા, કુરબાન હતા, જેના ચાહકો રહેલા હતા, અને એવી વ્યક્તિ બહુ નાનકડી ઉંમરની અંદરમાં આ વિશ્વમાંથી વિદાય પામી ગઈ। તો આપણે ગૌતમ સ્વામીજીના પ્રશ્નમાં આગળ વધીએ છીએ કે પ્રભુ એવું કયું કર્મ છે, એવું કયું કારણ છે કે જેના કારણે જીવ અલ્પ આયુષ્યવાળો બને છે। ગુરુ ગૌતમ સ્વામીજીએ 8મા નંબરના પ્રશ્નની અંદરમાં જ્યારે આ જવાબ પૂછ્યો, 9મા નંબરનો સવાલ એનાથી ઉલટો, દીર્ઘાયુષ્ય કેવી રીતે બની શકાય।
પરંતુ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ અલ્પ આયુષ્ય, બહુ નાનકડી જિંદગી, બહુ અલ્પ વય અને અપાર સમૃદ્ધિ, અફાટ સમૃદ્ધિ, અને આ બધાને છોડીને જ્યારે વિશ્વમાંથી એક વ્યક્તિ ચાલી જાય ત્યારે દિલની અંદરમાં એક દર્દ થાય છે. ઇતિહાસની જો હું તમને વાત કરું તો ઇતિહાસની અંદરમાં કદાચ તમે નામ સાંભળ્યું હોય તો મહામેઘવાન ખારવેલ રાજા, જૈન શાસનનો ડંકો બજાવનારો આ રાજા હતો. સાઉથ તરફ ઓરિસ્સા, ભુવનેશ્વર આ તરફ એક રાજા બની ગયો મહામેઘવાન ખારવેલ રાજા. તમે નહીં માનો, માત્ર 50 થી 52 વયની અંદરમાં આ રાજા ગુજરી ગયો છે, અસ્ત પામ્યો, શાંત હો ગયા. પરંતુ એ સમયની અંદરમાં એને જે સમાજનો ઉદ્ધાર કર્યો, મહામેઘવાન ખારવેલ રાજાના એટલા બધા પાર વગરના ઇતિહાસો મળે છે. મગધ દેશની અંદરમાં એ આવેલો પણ હતો, એને પોતાનું રાજ્યનું સુચારું સંચાલન કરેલું હતું. એ સમયની વાત છે કે જે સમયની અંદરમાં નહેર કેવી રીતે બનાવી, ડેમ કેવી રીતે બનાવવા. દુનિયા કહે છે ને કે આ બધું અત્યારની આધુનિક શૈલીનું સિસ્ટમ છે. નો, એ સમયની અંદરમાં મહામેઘવાન ખારવેલ રાજા, નામ હતું ખારવેલ, પરંતુ એને એવા કામ કર્યા, એવા મહામેઘની જેમ વર્ષો સમાજ ઉપર ઉપકારોની વર્ષા લઈને પ્રજાને એટલા સુખચેનની અંદરમાં એને જીવાડ્યા. લોકોએ એનું નામ પાડી દીધું છે મહામેઘવાન. અત્યારે આ તો વરસાદ છે, મહામેઘની વૃષ્ટિ રહેલી છે, એ અપરંપાર સમાજ માટે વરસે છે. પરંતુ એને આગમ વાચનાઓ પણ કરાવડાવી. જૈન શાસનના સાધુ સાધ્વીજી ભગવંતો માટે એક વિશિષ્ટ વ્યવસ્થા પણ એને ઊભી કરી. સ્થિરવાસ માટેની, યુવાન સાધુ સાધ્વીજી ભગવંતોને ભણવા વગેરે માટેની આ બધી જ સુંદર વ્યવસ્થા મહામેઘવાન ખારવેલ રાજાએ કરી. એના તો આજે ઇતિહાસ ઢગલા બંધ મળે છે. એકવાર વાંચવા હોય તો જૈન પરંપરાનો ઇતિહાસ એની અંદરમાં વાંચી શકાશે. અને અન્ય પણ બીજા પુસ્તકો એના માટેના બહાર પડી ગયા છે. મહામેઘવાન ખારવેલ રાજા માટેના સ્પેશિયલી પુસ્તકો બહાર પડ્યા છે. અને આ બધા જ પુસ્તકોની અંદરમાં જે એની સ્તુતિ, જે એનું ગૌરવ, જે એના વખાણ, જે એની પ્રશંસા, જે એનું પરાક્રમ, જે એનું દિવ્ય તેજ, જે એની ગુણિયલતા, અને જે રીતે સમાજના માટે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ રહેલો હતો, એક રાજા હોવા છતાં પણ પ્રજાને અભિમુખ એના જે નિર્ણયો રહેલા હતા, આજના રાજકારણીઓ માટે પણ એક આદર્શ રહેલો છે. મહામેઘવાન ખારવેલ રાજા માત્ર 52 વર્ષના ઉંમરની અંદરમાં રાજા ગુજરી ગયો. પ્રજા જે રડી છે, પ્રજાએ જે પોક પાડેલી છે, પ્રજાએ જે માથા પછાડ્યા છે, પ્રજાને દિવસોના દિવસો સુધી પ્રજાએ ભોજન નથી લીધું. અમારો આ મેઘવાન રાજા, મહામેઘવાન ખારવેલ રાજા ગયો જાણે કે અમારો અન્નદાતા ગયો, અમારી મા ગઈ, અમારા પિતા ગયા, અમારા સર્વસ્વ ગયા, અમારા ભગવાન ગયા. અને એ રીતે લોકો એને પ્રેમ કરતા હતા. આ મહામેઘવાન ખારવેલ રાજા, એનું પણ આયુષ્ય અલ્પ પડ્યું. હું તમને આવા કેટલાય દ્રષ્ટાંતો બતાવી આપું. આંખની સામે દેખાય છે, યુવાન દીકરો ગળામાં ફાંસો ખાઈ લે, યુવાન દીકરી આપઘાત કરી નાખે. કેટલા રોજના એમ કહેવાય છે કે માત્ર હિન્દુસ્તાનની અંદરમાં વર્ષે દાડે લાખો સુસાઇડના કિસ્સા બને છે. એમાંથી અડધો અડધ યુવાન લોકો આપઘાત કરે છે, સુસાઇડ કરે છે. 12 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષના દીકરા દીકરીઓ. આ સુરતના પેપરોની અંદરમાં, સુરતની જે અલગ પેપર આવે, એનો જે વિભાગ આવે, એની અંદરમાં લખેલું હોય છે કે રોજના 7 થી 8 સુસાઇડના કિસ્સા માત્ર સુરતમાં બને છે. હમણાં જ ભટારની બાજુની અંદરમાં તક્ષશિલા નામની બિલ્ડિંગ છે, ત્યાં એક અરોરા નામનો પરિવાર છે. હજી 2 દિવસ પહેલાની વાત કરું, અરોરા પરિવાર, એનો 20 વર્ષનો યુવાન દીકરો ક્રિકેટ ટુર્નામેન્ટનો રશિયો, અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતો હતો, અને ઇન્ડિયા ટીમની અંદરમાં જેનું જવાનું સપનું રહેલું હતું, આવો સ્વપ્નશીલ યુવક પોતાની માતાને કીટી પાર્ટીની અંદરમાં છોડી અને પોતાની તક્ષશિલા નામની બિલ્ડિંગની અંદરમાં આવ્યો. સુરતના ભટારના ઉમા ભવનના બાજુમાં રહેલા તક્ષશિલા બિલ્ડિંગની અંદરમાં આ અરોરા પરિવાર રહે છે. પેપરમાં જ્યારે એનું મેં કવરેજ વાંચ્યું, 20 વર્ષની ઉંમર, માતાને કીટી પાર્ટીમાં છોડીને આવ્યો છે. માતાને ફરીવાર લેવા આવવાનું કહીને ગયો છે કે માં આટલા વાગે લેવા માટે આવીશ. અને ઘરની અંદરમાં આવે છે અને માં ત્યાં રાહ જોવે. માં રિક્ષામાં આવી ગઈ, પિતાજી અને નાનો ભાઈ એ પણ આવી ગયા. દરવાજો ખોલતો નથી, દરવાજો બંધ છે. બીજી ચાબીથી દરવાજો ખોલીને જોયું તો મુખ્ય હોલની અંદરમાં પંખા ઉપર ઘરે ફાંસો ખાઈને છોકરો લટકી પડ્યો છે. માતા પિતા ચોધાર આંસુ પાડે, કેમ ગયો આખી ખબર નથી પડતી. ઘરમાં કોઈ દુઃખ નથી, હસતો ખીલતો દીકરો.
કોઈ એવી ચહેરા ઉપર મૂંઝવણ પણ નથી. તો એની શું અંદરમાં એવી ઘટના બની કે આ દીકરો ચાલી ગયો? 20 વર્ષની ઉંમર, ક્રિકેટની અંદરમાં જવાનું સપનું ધરાવતો હતો. લગભગ દરેક પ્રકારના ક્રિકેટની ટુર્નામેન્ટની અંદરમાં અવશ્ય મેં ભાગ લે. આ દીકરો અરોરા પરિવારનો આ દીકરો 20 વર્ષની ઉંમર વિશ્વમાંથી ચાલી ગયો. આવા તો કેટલાય પ્રસંગો રોજ બરોજ બને છે. ઇતિહાસની અંદરમાં તમે જોઈ લો, જેટલા પણ મોટા મોટા રાજનેતાઓ હતા, કેટલી નાની ઉંમરમાં. રાજીવ ગાંધી માત્ર 46 વર્ષ, ઇન્દિરા ગાંધીના પુત્ર એનો બીજો ભાઈ સંજય ગાંધી માત્ર 33 વર્ષની અંદરમાં વિશ્વમાંથી વિદાય પામી ગયા. પ્લેન ક્રેશ થયું અને ગુજરી ગયો. રાજીવ ગાંધી સાઉથ તરફ ચૂંટણીનું સંબોધન કરવા ગયા હતા, ચુનાવનો પ્રચારની રેલી કરવા ગયેલા, અને એક સુસાઇડ બોમ્બર આવી અને એને બાજુની અંદરમાં હાર પહેરાવાની અંદરમાં જાય છે અને બોમ્બ ખોલ્યો અને ફૂરચા થઈ ગયા. શરીરના અંગના ચીથડા ઉડી ગયા. 46 વર્ષે રાજીવ ગાંધી ગયા, 33 વર્ષે સંજય ગાંધી ગયા. આ આઝાદીના જંગની અંદરના સૌથી સુપર હીરો, આજે પણ જેની પ્રતિમાઓ છે, આજે પણ જેના નામના ઇતિહાસ ગવાય છે, અચાનક મોતના ખપ્પરની અંદરમાં હોમાઈ ગયા. એવો હોનહાર યુવક અગર આ દેશની અંદરમાં હોત તો આ ભારત દેશની આખી કાયા પલટ અલગ થઈ ગયેલી હોત. 10 નરેન્દ્ર મોદીને ભેગા કરો ત્યારે એક વ્યક્તિ જે બને છે એનું નામ છે સુભાષચંદ્ર બોઝ. અને આ સુભાષચંદ્ર બોઝ પણ 48 વર્ષે આ વિશ્વમાંથી વિદાય પામી ગયા. જ્યારે આ દેશના બધા જ રાજનેતાઓ સૂતા હતા અને એ સમયની અંદરમાં આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને અંગ્રેજોના નાકે દમ લાવી લીધેલો હતો. અંગ્રેજોને લાગ્યું કે બસ આપણે આ દેશમાંથી ભાગવું જ પડશે. એ જાપાનના રંગૂન શહેરની સુધી પહોંચી પણ ગયેલા હતા. ભયંકર વરસાદ પડ્યો. એ વરસાદની અંદરમાં સેના કાદવની અંદરમાં ફસાઈ ગઈ અને એના કારણે થોડું યુદ્ધ હારવું પડ્યું. વરના સુભાષચંદ્ર બોઝે આ અંગ્રેજોને ખડેલી મૂક્યા હોત. ગાંધીજીની અહિંસક પદ્ધતિ કરતા એમની આ સિસ્ટમ અલગ રહેલી હતી. શું એ માણસનું વિઝન, એની હોશિયારી, એનો દેશદાસ પ્રેમ, એની ગુણિયલતા, કેટલો વીર રસ અને પરાક્રમ રસથી ભરેલો આ સુભાષચંદ્ર બોઝ. એના ઉપરના સેંકડો પુસ્તકો, સેંકડો મૂવી, સેંકડો સિરીઝ, કેટલી વાતો, કથાનકો સુભાષચંદ્ર બોઝની આજુબાજુમાં વિતરાયેલી છે. પ્લેન ક્રેશ થયું અને ગુજરી ગયા. હજી પણ એમના મોતને લોકો સ્વીકારવા તૈયાર નથી. એ સુભાષચંદ્ર બોઝ માત્ર 48 વર્ષ. હવે તમને એક નામ બતાવું જેને સમગ્ર વિશ્વના સમ્રાટ બનવાના સપના સેવેલા હતા અને હકીકતમાં એ બનવા સુધી પહોંચી પણ ગયેલો હતો માત્ર નાનકડી ઉંમરની અંદરમાં. 30 વર્ષ સુધીમાં તો એ વિશ્વનો સમ્રાટ કહેવાતો હતો. એવો એલેક્ઝેન્ડર સિકંદર માત્ર 32 વર્ષે આ ફાની દુનિયા છોડીને ચાલી ગયો છે. તમે એકવાર સિકંદરના મોતના બારાની અંદરમાં જાણી લેજો, ક્યાંકથી આંખમાંથી આંસુ પડી જશે. मुल्कों के मालिक थे, सेनाओं के स्वामी थे. सिकंदर जब चला गया तब दोनों हाथ खाली थे. સિકંદરે મરતી વખતે 32 વર્ષની ઉંમરની અંદરમાં જ્યારે એનું મોત આવ્યું છે, વૈદ્યોને, હકીમોને, ડોક્ટરોને કહે છે કે તમારાથી થાય એટલું કરો, પૈસાનો કોઈ પાર નથી. આ ધરતી ઉપર જ્યાં નજર નાખો ત્યાં સિકંદરનો વાવટો ફરકે છે. તમે કહેશો એ જગ્યાની અંદરમાં હું તમને રાજા બનાવી આપીશ, બસ મારા શરીરનો રોગ દૂર કરી આપો. વૈદો અને હકીમોની ફોજ કામે લાગી, પરંતુ શરીરમાં આવેલો રોગ એમ જાય એવો હતો નહીં અને કહી દીધું કે જહાંપના બાદશાહ अब कुछ भी नहीं हो सकता है, बस आप तैयार हो जाओ मौत के मुंह में जाने के लिए. અને સિકંદરે પોતાના સેનાપતિઓને બોલાવ્યા. મેદાનની અંદરમાં બધી સેનાને એકઠી કરો. સિકંદરે પોતાના ખજાનચીઓને બોલાવ્યા. બધો જ ખજાનો 12 ચોગાનની અંદરમાં મેદાનની અંદરમાં ખુલ્લો મૂકો. બધી પોતાની પત્નીઓને કહી દીધું આવો બહાર મેદાનની અંદરમાં. પોતાના મંત્રીઓને કહી દીધું કે આવી જાઓ બહાર મેદાનની અંદરમાં. અને ત્યાં એને જાહેરાત કરી છે, જોઈ લો આ ખજાનો 32 વર્ષે સિકંદરને મારતો અટકાવી શકતો નથી. આ સિકંદર પોતે કહે છે વિશ્વને જીતવાનું સપનું હતું, પોણા ભાગના વિશ્વને જીતી લેવાનું સપનું સાકાર પણ કર્યું માત્ર 30 વર્ષની ઉંમરમાં. અને એ સિકંદર છેલ્લે કહે છે કે મારો જનાજો જ્યારે નીકળે ત્યારે ભલે પ્રોટોકોલ તૂટે તો તૂટે, પણ મારા 2 હાથ ખાલી બહાર લબડતા રાખજો. નિષ્પ્રાણ હાથ બહાર લબડે છે. લોકો કહે છે કે આવું કેમ, આ એક અપમાન કહેવાય. ત્યારે મંત્રીઓ કહે છે કે રાજાનો આદેશ છે કે મારા મર્યા પછી મારો જ્યારે જનાજો નીકળે ત્યારે 2 હાથ બહાર ખુલ્લા નિષ્પ્રાણ લટકતા રાખજો. અને દુનિયાને મારે બતાવવું છે
કે સિકંદર ખાલી હાથે આવ્યો તો અને સિકંદર ખાલી હાથે ગયો. 33 વર્ષે, માત્ર 32 વર્ષે જે વ્યક્તિ વિશ્વનો સમ્રાટ બની ગયો હોય, ધ ગ્રેટ એલેક્ઝાન્ડર કહેવાતો હોય, જેના નામની મૂવીઓ, પુસ્તકો, સિરિયલો ઢગલા બંધ બહાર નીકળી ગઈ છે, જેના પરાક્રમોની ગૌરવ ગાથા આજે ઠેર ઠેર ગવાય છે, એ સિકંદર પણ 32 વર્ષે જિંદગીમાંથી ચાલી ગયો. વિચારો, 32 વર્ષ એટલે શું ઉંમર છે? સામે વિશ્વનો સમ્રાટ બન્યો છે, અપાર ભોગ વૃદ્ધિ છે, વિશ્વની અંદરમાં ધારે એવું કરી શકે એમ છે, છતાં પણ એ વ્યક્તિને અલ્પ આયુષ્ય બન્યું છે. આ એટલા માટે બધું બતાવું છું કે ગુરુ ગૌતમ સ્વામીજીએ કેટલો અદ્ભુત માનવિક પ્રશ્ન પૂછી લીધો છે, જે બધાના જીવનને લાગુ પડતો આપણે પણ આજુબાજુની અંદરમાં જોઈએ છીએ. કદાચ આ પ્રવચન સાંભળનારી હજારો લાખો વ્યક્તિઓમાંથી કેટલીક વ્યક્તિઓને પોતાના જીવનમાં પણ આવા પ્રસંગો બન્યા હશે. પોતાનો યુવાન દીકરો પિતાની સામેથી જ ગુજરી ગયો હશે, પોતાની યુવાન દીકરી માની નજર સામેથી ગુજરી ગઈ હશે, પોતાનો સાવ નાનકડો બાળક માના ખોરાની અંદરમાં હતો અને એ વખતે યમરાજનો પંજો પડ્યો. આ વિશ્વમાં બાળક માટે સૌથી સલામત જગ્યા, એકદમ સિક્યોર જગ્યા કોઈ હોય તો માનો ખોરો. હવે એમાંથી પણ જો યમરાજ ઉઠાવી જાય, માં એકવાર મોતની સામે બાથ ભીડે, માં એકવાર યમરાજાની સામે પણ ઝઘડી પડે પોતાના બાળકને જીવાડવા માટે, સામે સિંહ આવ્યો હોય તો એકવાર ઝઝૂમી જાય, છતાં પણ યમરાજની સામે કોઈનું કશું જ નથી ચાલતું. મરણથી ભીતો કદાચિત જીવો, જો પેશે પ્રાતાલે, ગિરિદરી વન અંબુધીમાં જાવે તો પણ હરિયા કાલે. સજ્જાઈની અંદરમાં લખ્યું છે કે તમે મોતથી ભાગી દરિયામાં જાઓ, ગિરિદરી અંબુધીમાં જાઓ, ગાઢ વનમાં પ્રવેશી જાઓ કે ઊંડી ગુફાની અંદરમાં ચાલ્યા જાઓ, મોતનો પંજો બધી જગ્યાએ પડે એમ છે, કોઈને છોડતા પણ નથી. તો ગુરુ ગૌતમ સ્વામીજીએ જે પ્રશ્ન પૂછ્યો 8મા નંબરમાં કે પ્રભુ, જીવો અલ્પ આયુષ્ય વાળા કેમ બને? ચલો, જીવનમાં કશું જ ન મળ્યું હોય અને ચાલી ગયા હોય, સમજ્યા, અભાવની અંદરમાં જીવતા હોય, પણ આ સિકંદર જેવો પોણા ભાગના વિશ્વનો સમ્રાટ બની ચૂક્યો છે અને માત્ર 32 વર્ષની તો ઉંમર, આ ઉંમરે તો જિંદગી શરૂ થાય. આટલી જિંદગી તો એની યુદ્ધોની અંદરમાં ગઈ, આટલી જિંદગી તો એની રજરપાટની અંદરમાં ગઈ, આટલી જિંદગી તો એની રખડપટ્ટી કરવાની અંદરમાં ગઈ, આટલી જિંદગી તો એની ખૂન ખરાબાની અંદરમાં ગઈ, આટલી જિંદગી તો એના યુદ્ધના ઓથાર હેઠળ ગઈ છે. હવે તો શાંતિથી બેસવાનો વારો આવ્યો. બેબીલોનની અંદરમાં જઈ અને પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે જ્યારે હિન્દુસ્તાનમાંથી નીકળ્યો અને અટવીની અંદરમાં જ્યારે આના પ્રાણ ચાલી ગયા અને એ વખતે પોતે પોતાના બધા જ મંત્રીઓને કીધું કે મારી આગળ રાણીઓને ચલાવજો, મારી આગળ ખજાનો ખુલ્લો મૂકજો, મારી આગળ હાથી ઘોડા અને સૈનિકોની સેનાને ચલાવજો અને વિશ્વને કહેજો કે સિકંદરની પાસે આ બધું જ હતું, છતાં પણ આયુષ્ય ઓછું પડ્યું અને વિશ્વમાંથી ચાલી ગયો. મુલ્કો કે માલિક થે, સેનાઓ કે સ્વામી થે, સિકંદર જબ ચલા ગયા તબ દોનો હાથ ખાલી થે. ચલો, એવા તો કેટલાય દ્રષ્ટાંતો છે પાર વગરના. હિટલર, જેના નામથી ધરતી ધ્રુજતી હતી, જેના નામથી ધરતી માતા પણ કંપી ઉઠતી હતી, એ 56 વર્ષે ગયા હિટલર. નેપોલિયન માત્ર 51 વર્ષે. ક્રૂર માણસો હતા આ બધા, જે લોકોએ લોકો ઉપર સિતમ ગુજારવાની અંદરમાં બાકી નથી રાખ્યા, એ જ લોકો સ્વયં પોતે સુસાઇડ કરીને મરી ગયા છે. જોજો મોત પણ કેવું આવ્યું છે. નેપોલિયન અને હિટલરના એકવાર મોત વાંચી લેજો. સેન્ટ હેરીના ટાપુની અંદરમાં નેપોલિયન જ્યારે છુપાયેલો છે અને હિટલરે જ્યારે 56 વર્ષે લમડાની અંદરમાં જાતે જ ગોળી મારી અને ખોપરી પોતાની ફાડી નાખી છે. 56 વર્ષ કોઈ મરવાની ઉંમર નથી. નેપોલિયન માત્ર 51 વર્ષ. આવા કેટલાય રાજકારણીઓ, આવા કેટલાય નેતાઓ, મોટા મોટા મહારથીઓ, સાયરસ મિસ્ત્રી હમણાં ગુજરી ગયા માત્ર 42 વર્ષે. રોડ ઉપર અકસ્માત થયો, ગાડી ડિવાઈડર સાથે ભટકાઈ પડી, દરવાજો ખુલી ગયો અને સીટ બેલ્ટ બાંધ્યો નહોતો અને એના કારણે માથું ભટકાઈ ગયું, અંદરની ઇન્જરી થઈ ગઈ અને રોડ ઉપર જ ગુજરી ગયા. કરોડો રૂપિયાનો, અબજો રૂપિયાનો આસામી, મહાવિચક્ષણ, બુદ્ધિશાળી, એક વખત ટાટા કંપનીના મેનેજર રહેલા હતા. આવા જીનિયસ, આવા બુદ્ધિશાળી વ્યક્તિઓ પણ આ દુનિયાની અંદરમાં આયુષ્ય ઓછું પડ્યું અને ગુજરી ગયા છે. આ બધાના દ્રષ્ટાંતો બતાવું છું. બધા 51 વર્ષની અંદરમાં ગુજરી ગયા. તમે નામ સાંભળ્યું હશે વર્ષો પહેલા એલ્વિસ પ્રેસ્લીનું. 70ના દાયકાની અંદરમાં એલ્વિસ પ્રેસ્લીનું બહુ મોટું નામ હતું. આ વ્યક્તિ માટે એમ કહેવાય છે કે 30 વર્ષે $1,000 મિલિયન માલિક બની ગયેલો હતો. ઓનલી 30 યર્સ. એલ્વિસ પ્રેસ્લી
લોકોએ નામ સાંભળ્યું હશે, અદ્ભુત ગાયક અને 30 વર્ષે $1,000 મિલિયન કમાયેલો, અને એ વખતે એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જે પ્રાઇવેટ જેટની અંદરમાં મુસાફરી કરતો હતો, પોતાનું પ્રાઇવેટ જેટ. અને એના વિશે એવું કહેવાતું હતું કે જીસસ ક્રાઇસ્ટ પછી, ઈસુ ખ્રિસ્ત પછી આ એવી વ્યક્તિ છે કે જેને આટલી બહોળી પ્રસિદ્ધિ મળી છે, આટલી બધી વિરાટ પ્રસિદ્ધિ મળી. જાઓ જલાલી, લોકોથી ઘેરાયેલો, અનાપ શનાપ અકરામ ઇનામ એવોર્ડ્સ મળેલા હતા. અબજો રૂપિયાનો આસામી $1 મિલિયન કોને કહેવાય છે? આ પૈસા કદાચ 7 પેઢી નહીં 70 પેઢી ખાધે પણ ન ફૂટે. પણ તમને આશ્ચર્ય લાગશે કે 33 વર્ષની ઉંમર જ્યારે એને થઈ ત્યારે એને એમ લખીને ગયો કે મને જીવનમાં એકલતા લાગે છે, મારું કોઈ નથી, મને એમ લાગે મારું પોતાનું જીવનની અંદરમાં કોઈ નથી. અને 33 વર્ષે 40 ઊંઘની ગોળી ખાઈ અને આ માણસ વિશ્વમાંથી વિદાય પામી ગયો. લોકો એના મોત ઉપર આશ્ચર્ય પામ્યા. અરે અમને કેવું હતું, અમે તારા દોસ્ત બનવા તૈયાર હતા. અરે છોકરીઓ કહેતી હતી અમને કેવું હતું, અમે તારી પત્ની બનવા તૈયાર હતા. માણસ કહે છે કે શરીરની ભૂખ ભાંગવા માટે તો મને ઘણા મળતા હતા, પરંતુ મને માનસિક સધિયારો, માનસિક ટેકો યાદ રાખજો. આ પ્રવચન સાંભળતા સાંભળતા વિચારજો, સંપત્તિ ગમે એટલી ભેગી કરી હશે, રૂપિયા ગમે એટલા કમાયા હશે, દિનરાત એક કરી દોડધામ કરી હશે, તમે મોટું એમ્પાયર અને સામ્રાજ્ય ઊભું કર્યું હશે, તમે એક શ્રીમંતોની યાદીની અંદરમાં ગણાતા હશો, ટોપ 10માં કદાચ તમારો નંબર આવી ગયો હશે, પરંતુ જીવનની એકલતા જ્યારે પરેશાન કરતી હોય છે ત્યારે આ સંપત્તિ કોઈ જ કામ નથી લાગતી. એ વખતે પેદા કરેલા નાનકડા મધુરા સંબંધો જે જીવનને આપણને ભર્યું લાગે, એમ લાગે કે આ વ્યક્તિ મારી છે, એની પાસે હું બધું દિલ ઠાલવીને વાત કરી શકું છું. આવા શ્રીમંતોને એકલતાનો અનુભવ થાય. એલ્વિસ પ્રેસ્લી 33 વર્ષની ઉંમરમાં 40 ઊંઘની ગોળી ખાઈ જેને આપઘાત કરવો પડ્યો. મેં તમને હમણાં જે નેપોલિયનની જે વાત કરીને, ધ સમ્રાટ નેપોલિયન ધ ગ્રેટ કહેવાતો હતો, એની આત્મકથા હિન્દીમાં બહાર પડેલી, એની આત્મકથા અંગ્રેજીમાંથી અનુવાદ થયેલી છે, મેં વાંચી છે. અને એમાં જે મેં એક વાક્ય વાંચ્યું ને, એ વાક્યને મેં ગાથાની જેમ યાદ કરી નાખ્યું છે. નેપોલિયન પોતે પોતાની આત્મકથાની અંદરમાં એક પેરેગ્રાફ બોલે છે, આ પૃથ્વી ઉપરની અને આ સૂરજ નીચેની તમામ વસ્તુઓ, તમામ સુખ સુવિધા હું ધારું તો એક કાચી સેકન્ડની અંદરમાં ખરીદી શકું છું. આખી દુનિયા મારા ચરણોની અંદરમાં ઝુકાવી શકું છું. હવે આ પેરેગ્રાફ ફરીવાર બોલું છું. આ ધરતી ઉપરની અને સૂરજ નીચેની તમામ સુખ સુવિધાઓ હું ધારું તો એક કાચી સેકન્ડની અંદરમાં ખરીદી શકું એમ છું. આખી દુનિયાને મારા ચરણોની અંદરમાં ઝુકાવી શકું એમ છું. પરંતુ મેં મારા આખા જીવનની અંદરમાં 6 દિવસ પર સુખના જોયા નથી. 6 દિવસ કે છે. યાદ રાખજો, જે નેપોલિયન 51 વર્ષે ગુજરી ગયો છે, અને એ નેપોલિયન કહે છે 51 યર્સે જે માણસે આ વિશ્વમાંથી વિદાય લીધી છે આપઘાત કરીને, અને એ વ્યક્તિ એમ કહે છે કે મેં મારા જીવનની અંદરમાં 6 દિવસ પણ સુખના નથી જોયા. તો કયું સુખ, કયું સામ્રાજ્ય, કઈ વૃદ્ધિ સમૃદ્ધિ, કયા બંગલા, કયું બેંક બેલેન્સ, કઈ ફેક્ટરી, કઈ લેટેસ્ટ કાર, કયા લેટેસ્ટ મોબાઈલ, કોણ આપણને શાંતિ આપશે, કોણ પ્રસન્નતા આપશે? આ ધનના ઢગલામાં મને શાંતિ નથી. આ ગીત એકવાર સાંભળજો. શાંતિથી જ્યારે ખૂણામાં બેઠેલા હો તો બધાને મારો ખાસ આગ્રહ છે કે આ ધનના ઢગલામાં મને શાંતિ નથી. બસ આ એક ગીત શાંતિથી સાંભળજો, આંખમાંથી આંસુના ઢેલા ઉતરી જશે. આ મારું પ્રિય ગીત છે, ઘણીવાર હું સાંભળું છું. આ એ ગીતની અંદરમાં જે કટાક્ષ કરેલા છે, જે કરુણ શબ્દોની અંદરમાં જે વાસ્તવિકતાનું વર્ણન કરેલું છે, એમ લાગે કે આ હકીકતની અંદરમાં સાચી વાત છે. આવા બધા માંધાતાઓ, સત્તાધીશો, રાજકારણીઓ, ધરતીને ધ્રુજાવનારા, પર્વતને પીગારી નાખનારા, આસમાનને નીચે ઝુકાવી નાખનારા, સમંદરને પાર પહોંચી જનારા, આવી વ્યક્તિઓ પણ 51 વર્ષે હતાશ બની અને આ વિશ્વમાંથી ગુજરી જાય છે, કારણ કે અલ્પ આયુષ્ય બાંધ્યું છે માટે. એલ્વિસ પ્રેસ્લી, નેપોલિયન, હિટલર, સાયરસ મિસ્ત્રી, સિકંદર, સુભાષચંદ્ર બોઝ, સંજય ગાંધી, રાજીવ ગાંધી, હમણાં ગુજરી ગયા રાકેશ ઝુનઝુનવાલા, માત્ર 62 યર્સ, કરોડો રૂપિયાની સંપત્તિ મૂકીને ગયા. હમણાં જેનો ખૂન કેસ બહુ ચાલે છે ઉત્તરાખંડ તરફ, અંકિતા ભંડારી, હમણાં પેપરોની અંદરમાં જેના પાર વગરના સમાચારો આવે છે. રિસેપ્શનિસ્ટ હતી હોટલની અંદરમાં, અદ્ભુત સૌંદર્યવાળી, અદ્ભુત બ્યુટીફુલ છોકરી હતી,
અને એની પાછળ રાજકારણીઓના છોકરાઓ પડ્યા એના રૂપના પાગલ બનીને, અને એને પોતાની રખાત, પોતાની એક ઉપવસ્ત્ર બનાવવા માટે આગ્રહ કરતા હતા. દીકરી સુશીલ હતી, સજ્જન હતી, ના પાડી દીધી. આ જમાનામાં રૂપાળી સ્ત્રીઓને ના પાડવાનો પણ જાણે કે અધિકાર નથી. ના કેમ પાડી? એને ઉપાડી ગયા, ઋષિકેશની ગંગા નદીની અંદરમાં ડુબાડીને મારી નાખી. ત્રીજા દિવસે એની ડેડ બોડી જ્યારે હાથની અંદરમાં આવી અને આખું ઉત્તરાખંડ તોફાને મચ્યું છે. એ લોકોને સજા કરો, એ લોકોને જાહેરની અંદરમાં દંડ આપો, અમને હાથની અંદરમાં સોંપી દો. એ લોકોને મારી મારીને કચુંબર કરી નાખે. લોકોને એટલો આક્રોશ છે. અંકિતા ભંડારી જે ગુજરી ગઈ, માત્ર 21 વર્ષની આ કન્યા હતી. માત્ર 21 વર્ષ. અદ્ભુત રૂપ, અદ્ભુત સૌંદર્ય, જેને જોતાની સાથે માણસ એકવાર થીજી જાય, ફ્રીજ બની જાય. એવી આ કન્યાનો પણ છેલ્લે નાની ઉંમરની અંદરમાં કેવું કમોત આવ્યું છે. કારણ કે ગયા ભવની અંદરમાં અલ્પ આયુષ્ય બાંધી શકાય એવા કેટલાક કારણોનું સેવન કર્યું, જેને આપણે જોવું છે. પણ એની પહેલા ભૂમિકામાં આપણે આ વિચારવું છે કે હકીકતની અંદરમાં આ સેલિબ્રિટીઓ, આવા માંધાતાઓ પણ જીવનમાં એકલા રહેલા હોય છે. કદાચ તમે સાંભળ્યું હશે કે જિયા ખાન નામની. આ બધા એટલા માટે બતાવું છું કે સમાજને આ સેલિબ્રિટી ગણતા હતા, એટલા માટે આ બતાવું છું. જિયા ખાન 25 વર્ષે ગુજરી ગઈ. દિવ્યા ભારતી 19 વર્ષ. શ્રીદેવી 54 વર્ષ. જે મોટી હિરોઈન, એક વખતની સુપરસ્ટાર ગણાતી હતી શ્રીદેવી, 54 વર્ષે ગઈ. અને એક જૈન શાસનના મહાન સેવક, જૈન શાસનના જે મહાન સેવક હતા, શિકાગો ધર્મ પરિષદની અંદરમાં આત્મારામજી મહારાજને જ્યારે આમંત્રણ મળેલું હતું, અને આત્મારામજી મહારાજે કીધું કે હું તો સાધુ જીવનના નિયમ પ્રમાણે આવી ન શકું, પરંતુ હું તમને મારો પ્રતિનિધિ તૈયાર કરીને મોકલીશ. અને મહુવાના વીરચંદ રાઘવજી ગાંધી નામના યુવાન છોકરાને એમને સાથે રાખ્યો. એના માટે જૈન તત્વાદર્શ ગ્રંથ બનાવ્યો. એને બધી જ જૈન શાસનની માહિતી શોર્ટની અંદરમાં શીખવાડી દીધી, પંડિત બનાવી દીધો. 3 વર્ષ પોતાની પાસે રાખીને વીરચંદ રાઘવજી ગાંધી બોલવાની અંદરમાં મોફાટ હતા. અદ્ભુત ઇંગ્લિશ ઉપરનો કમાન્ડ. યુવાન સ્વામી વિવેકાનંદ જેવી પ્રતિભા ધરાવતો હતો, અને સ્વામી વિવેકાનંદની સાથે જ સ્ટીમરની અંદરમાં પ્રવાસ કર્યો હતો, એક જ કેબિનની અંદરમાં. અને વિવેકાનંદજીએ પોતાના સ્મરણોની અંદરમાં લખ્યું છે કે જૈન ધર્મનો એક યુવક મારી જેમ જૈન ધર્મનો પ્રતિનિધિ બની, જેમ હું વૈદિક ધર્મનો પ્રતિનિધિ છું, એવી રીતે મારી જેમ જૈન ધર્મનો પ્રતિનિધિ બનીને એક વીરચંદ નામનો યુવક મારી સાથે મુસાફરી કરી રહેલો છે. તમે નહીં માનો, આને એટલો બધો ચુસ્ત જૈન બનાવેલો હતો કે ઇન્ડિયાથી નીકળ્યો ત્યારે પોતે સાથે મગ લઈ લીધા છે. અહીં જાતે મગ બનાવે, જાતે નાસ્તા બનાવે, અને એ રીતે ભોજન કરી સ્ટીમરની અંદરમાં રહેલું કોઈ પણ ભોજન એ આરોગતો નથી. અને વિવેકાનંદે લખ્યું છે કે બહુ ચુસ્ત અનુયાયી આ જૈન ધર્મનો વીરચંદ રાઘવજી ગાંધી મારી સાથે હમસફર મુસાફર છે. એનો ઉલ્લેખ વિવેકાનંદજીએ કરેલો હતો. વિવેકાનંદના પ્રથમ પ્રવચનને જેટલી પ્રસિદ્ધિ મળી છે, એટલી પ્રસિદ્ધિ આ વીરચંદ રાઘવજી ગાંધીના પ્રવચનને પણ મળી છે. પરંતુ આપણે જૈનો આ ઇતિહાસને જાણતા નથી. આપણે જૈનો આ ઇતિહાસને જાણવા માટે આપણે રાજી પણ નથી થયેલા. અને યાદ રાખજો, માત્ર 37 વર્ષે આ વીરચંદ રાઘવજી ગાંધી આ વિશ્વમાંથી વિદાય પામ્યા છે. ઓનલી 37 યર્સ. અને જ્યારે ઈસવીસન 1893ની અંદરમાં શિકાગોમાં જ્યારે ધર્મ પરિષદ હતી, અને વીરચંદ રાઘવજી ગાંધીને એક પ્રવચન માટે બોલાવેલા હતા, અને એનું પ્રવચન એટલું બધું મશહૂર બની ગયું, લોકોને એટલું બધું ગમ્યું, તમે નહીં માનો. એક પ્રવચન આપવા જનારા વીરચંદ રાઘવજી ગાંધીને 3 વર્ષે ઇન્ડિયામાં પાછું આવવા માટે મળ્યું, અને 553 પ્રવચનો એને વિદેશની અંદરમાં આપ્યા છે. ફરી વાર કહું છું, 553. વિચારજો, વીરચંદ રાઘવજી ગાંધી અને વિવેકાનંદજીના સરખા પ્રવચનો થયા, સરખી રીતે આગળ વધેલા હતા. બંને જણા એક જ ધર્મ પરિષદની અંદરમાં હતા. અને જેમ વિવેકાનંદની સ્પીચ વખણાય છે, એવી રીતે વીરચંદ રાઘવજી ગાંધીની પણ વખણાય. પરંતુ જૈન ધર્મ ક્યારે એના ઇતિહાસને બહાર લઈ નથી જતો. એક પ્રવચન આપવા ગયેલા વીરચંદ રાઘવજી ગાંધી 553 પ્રવચન આપીને ગયા છે. 28 વર્ષે તો શિકાગો ધર્મ પરિષદની અંદરમાં એને ઝંડા લહેરાવેલા હતા. જ્યારે હિન્દુસ્તાનમાં પાછા આવ્યા અને માત્ર 37 વર્ષ 37 યર્સ વિશ્વમાંથી વિદાય પામી ગયા. કેમ આવું થયું? આટલી બધી અદ્ભુત ગુરુ કૃપા. આત્મારામજી મહારાજ સાહેબનો પરમ શ્રાવક, અને જે વ્યક્તિના પ્રવચનો વિદેશની અંદરમાં વખણાયા,
અને એ સમાચાર જ્યારે ઇન્ડિયાની અંદરમાં મળ્યા અને ઇન્ડિયાની અંદરમાં સેંકડો આમંત્રણ આવ્યા, અમારે ત્યાં અમારા સંઘમાં પધારજો, આપનું પ્રવચન રાખ્યું છે, અમારે ત્યાં પધારજો, આપનું પ્રવચન રાખ્યું છે. અને વિરચંદજીએ કીધું, હા હું તૈયાર છું, ધર્મ પ્રચારક બન્યો છું, હવે ધર્મની પ્રચાર જ કરવો છે, વકીલાત છોડી દેવી છે. એની બોલવાની જે સ્પીચ, એની બોલવાની જે છટા, અદ્ભુત પ્રવચનકાર. છતાં પણ એ બધા જ પ્રવચનો હિન્દુસ્તાનમાં આપવાના રહી ગયા અને 37 વર્ષે આ વિશ્વમાંથી વિદાય પામી ગયા. કેમ? અલ્પ આયુષ્ય થઈ શકે એવા પ્રકારના કર્મનું સર્જન કરેલું હતું. તમે કદાચ નામ સાંભળ્યું હશે, મોતીશા શેઠ. આજે આપણે રોજ પક્ષાની અંદરમાં યાદ કરીએ છીએ, લાવે લાવે મોતીશા શેઠ નવણ જલ લાવે રે. આ મોતીશા શેઠનો ઇતિહાસ એમ કે છે કે જ્યાં સુધી મોતીશા શેઠ મુંબઈની અંદરમાં જીવતા હતા ત્યાં સુધીમાં ક્ષીર સમુદ્રનો ચડાવો બીજો કોઈ લઈ નતો શકતો. એટલો બધો એમને વિશ્વાસ કે દરિયા પારનો વેપાર કરવો છે તો મારે ક્ષીર સમુદ્રનું સપનું મારે જ લેવાનું અને એ સપનાના પ્રભાવે મારા બધા જ વહાણો હેમખેમ રહે. અને પરમાત્મા મહાવીરના જન્મ વાંચનના દિવસે જ આ મોતીશા શેઠ જીવનના અંત પામ્યા. પાલીટનાની અંદરમાં ચોથે આરે બહુ ધનવંતા જેન ખાડો પુરાવી હોજીઓ, એના માટે લખ્યું છે. ચોથા આરામાં મોટા મોટા રાજાઓ થયા, મહાન સમ્રાટો થયા, ચક્રવર્તીઓ થયા, વિક્રમાદિત્ય રાજા થયા. જે લોકોને કુંતાસરની ખાઈ ભરવાનો વિચાર સુદ્ધા ન આવ્યો, એ કુંતાસરની ખાઈ ભરવાનું અદ્ભુત પરાક્રમ આ મોતીશા શેઠે કરી બતાવ્યું. શું શ્રીમંતાઈ હશે, શું ભાવના હશે, શું સંપન્નતા હશે, શું શ્રદ્ધાથી ભરેલો આ શાવક રહેલો હશે. પરંતુ ઇતિહાસ કહે છે કે માત્ર 52 વર્ષે આ મોતીશા શેઠ પણ ગુજરી ગયા. મુંબઈ હાહાકાર મચાવ્યો, મુંબઈના પશુઓ રડ્યા છે. અબોલ પ્રાણીઓનો આ રક્ષા કરનારો હતો, જીવદયાના પ્રેમી હતા, પાલીટનાના ચાહક રહેલા હતા. અબજો રૂપિયા જૈન શાસનના માટે અઢળક રીતે વાપરનારા મોતીશા શેઠ શું એવું કર્મ હશે કે માણસને આવી ભરી ભારી દુનિયામાંથી વિદાય પામી લે છે, એને ખેંચી લે છે. બસ એ વાત આપણે આવતીકાલથી શરૂ કરવી છે. હજી થોડાક દ્રષ્ટાંતો જાણી લેવા છે જેથી આપણને મગજમાં ફીટ બેસે કે આવા સમૃદ્ધિના ટોચ ઉપર એ લોકો ધારે તો બધી જ મેડિકલ સર્વિસ પામી શકતા હતા, લેટેસ્ટ મેડિકલ સિસ્ટમ પોતે જીવનમાં પામી શકતા હતા. છતાં પણ એમને અલ્પ આયુષ્યમાંથી છુટકારો નથી મળ્યો અને નાની ઉંમરે ભરી દુનિયામાંથી આ વિશ્વમાંથી વિદાય પામવું પડ્યું. ચલો એ અંગેની બીજી કેટલી વિશેષ વાત આપણે આગળ કરીશું. નવપદની ઓરી આજે 28 તારીખ થઈ અને 1 તારીખથી નવપદની ઓરીની શુભ શરૂઆત થવાની છે. એના આગલા દિવસે 30 તારીખે આપણે નવપદની ઓરીનું એક વિશિષ્ટ પ્રવચન રાખેલું છે, જેમાં આમિલ તપનો મહિમા વધુ બતાવીશ અને જેના કારણે લોકોને આમિલ તપની પ્રેરણા કરવાનું કરીશ કે આમિલ ખાસ કરો. હવે તો લોકડાઉન પતી ગયું, કોરોના ગયો, આમિલ શાળાઓ ખુલ્લી થઈ ગઈ છે. એટલે હિન્દુસ્તાનમાં રહેનારા વ્યક્તિઓનો તો વાંધો નથી, પરંતુ જે વિદેશની અંદરમાં રહે છે, આ પ્રવચનોનો મોટા ભાગ તો લોકો વિદેશની અંદરમાં સાંભળે છે. એ લોકોને કહેવાનું ઘર બેસીને પણ એક આમિલ તો કરો. કદાચ તમારા સંઘની અંદરમાં અમુક જગ્યાએ વિદેશની અંદરમાં સામૂહિક ઓરીનું આયોજન થતું હોય છે. ન થતું હોય તો 5-15 જણા ભેગા થઈ અને કોઈ પણ એક જણના ઘરની અંદરમાં વારા કાઢો. પહેલા દિવસે આના ઘરે આમિલ, બીજા દિવસે આના ઘરે આમિલ. અને આમિલ બનાવવાની મેથડ પણ બહુ સીધી છે, બહુ સસ્તી છે અને બહુ સહેલી છે. કોઈ એટલી કડાકૂટ નથી. નથી ઘી, નથી તેલ, નથી ગોળ, નથી મરચું, નથી દૂધ, નથી ચાય, નથી સાકર, નથી બદામ, નથી ઇલાયચી, ન મેવો, ન ફ્રૂટ, ન ફરસાણ. માત્ર પાણીથી બાફેલું આ અનાજ વાપરવું એક પરમ સિદ્ધિનું કારણ બને છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આગળ કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.